જય દશામાં દોસ્તો, તો આજે આપણે છઠ્ઠા દિવસની દશામાની વાર્તા કરવાની છે. તો બધા જય દશામાં લખી દઉં. દશામાના કૃપાની વાર્તા. રાજા રાણીનું દુઃખ દૂર કર્યું. એક સમયની એક સુંદર રાજ્ય હતું. ત્યાં એક ધર્મપ્રેમી રાજા અને દયાળુ રાણી રહેતા હતા. બંને દશામાના ખૂબ મોટા ભક્ત હતા. દર વર્ષે શ્રદ્ધા અને ભક્તિથી દશામાનું વ્રત કરતા હતા અને માતાજીની પૂજા કરતા હતા. એક વર્ષ રાજ્યમાં અચાનક ભારે દુષ્કાળ પડ્યો. વરસાદ પડ્યો, ખેતરો સુકાઈ ગયા અને પ્રજામાં દુઃખ ફેલાઈ ગયું. રાજાએ પ્રજાની મદદ કરવા માટે પોતાના ખજાનામાં દરવાજા ખોલી દીધા, પરંતુ મુશ્કેલીઓ ઓછી થતી નહોતી. એક રાત્રે રાણીના સ્વપ્નમાં દશામાના દર્શન આપ્યા. માતાજીએ કહ્યું કે દીકરી, ચિંતા ના કર, સાચી શ્રદ્ધા રાખજે અને જરૂરિયાતમંદને સેવા કરજે. જે હૃદયથી મારી ભક્તિ કરે છે તેનું હું ક્યારેય ખરાબ થવા દેતી નથી. સવારે રાણીએ રાજાને સપનાની વાત કરી. રાજાએ તરત જ રાજ્યમાં અન્નદાન શરૂ કર્યું અને ગરીબોને તથા જરૂરિયાતમંદોને સેવા કરવા લાગ્યા. થોડા જ દિવસોમાં આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા. જોરદાર વરસાદ વરસ્યો. સુકાઈ ગયેલા ખેતરો ફરી લીલાછમ બની ગયા અને રાજ્યમાં ખુશી છવાઈ ગઈ. રાજા રાણી દશામાનો આભાર માન્યો અને કહ્યું, માતા, તમારી કૃપા વગર આ શક્ય નહોતું. તે દિવસથી રાજા અને રાણી દશામાના પ્રત્યેની શ્રદ્ધા વધુ વધતી ગઈ. તેમણે પ્રજાને પણ સમજાયું કે મુશ્કેલી કેટલી મોટી હોય, પરંતુ સાચી ભક્તિ, સેવા અને વિશ્વાસ રાખનાર ભક્તો દશામાં ક્યારેય એકલો છોડતી નથી. જય દશામાં બોલો. જય દશામાની વાર્તા પૂરી. દશામાના ચમત્કારો. વાંકાનેર વિમળા કરીને એક શ્રદ્ધાળુ સ્ત્રી રહેતી હતી. પરણીને સાસરે આવી ત્યારથી એક જ પણ દિવસ સુખ શાંતિ જોઈ નહોતી. પતિ નોકરી કરતો તો મિલ બંધ પડી ગઈ. દિયર પણ બેકાર હતો. આખો દિવસ રખડપટ્ટી પસાર કરતો હતો. દુકાળ પડ્યો હોવાથી ખેતરમાં અનાજ કશું પાક્યું નહોતું. વળી તેમના એક નાનો દીકરો મંદ બુદ્ધિનો હતો. એક દિવસ અષાઢ વદ અમાસનો દિવસ તેને દશામાનો દોરો બાંધી દશામાનું વ્રત કર્યું અને અત્યંત ભક્તિભાવથી વ્રત કરવાની લાગી. નિયમિત પૂજા કરતી, નિયમિત દશામાના જાપ કરતી. 11મા દિવસે તેને દશામાનું વ્રત સ્વપ્ન કહ્યું. એ જ દિવસે સમાચાર મળ્યા કે બધ મિલ ચાલુ થઈ ગઈ છે, કરવામાં આવી છે. તેના પતિનો નોકરી ચાલુ થઈ ગઈ છે. તેને દિયર એક સમધી ધંધામાં કામકાજ માટે નોરોબી લઈ છે. વર્ષે વરસાદ પણ ખૂબ સારો પડ્યો અને પાક પણ સારો ઉતર્યો. એક દિવસ એમને ત્યાં એક સાધુ પડ્યા જે દવા સારી આપતા હતા. વિમળાબેને તેમનો દીકરો સાધુ સમક્ષ રજૂ કર્યો અને તેની મન બુદ્ધિ દવા કરવા કહ્યું. સાધુએ છોકરાને જોયો અને દવા આપી. એ દવાથી છોકરાને ધીમે ધીમે માનસિક રીતે સ્વસ્થ થઈ ગયો. દશામાના વ્રતના રીતે વિમળાબેનની એક પછી એક મુશ્કેલીઓ દૂર થઈ ગઈ અને ઘરમાં સુખ શાંતિ વાતાવરણ છવાઈ ગયું. દશામાએ જે રીતે વિમળાબેનની ઉપર કૃપા દ્રષ્ટિ રાખી, સૌ ઉપર પણ તેમનો દવા ભાવ ઉતરવો. જય દશામાં. અમદાવાદ મનુભાઈ કરીને એક યુવાન કપડાની ફેરી કરતો હતો. થોડી ઘણી આવક થાય ત્યાર કંઈક ને કંઈક બનીને ઊભું રહી હતું. ભેગા થયેલા પૈસા જતા રહ્યા. આમ વેપારમાં કોઈ ખાસ બરકત આવતી નહોતી. જોકે તેમનું ગાંડું ગબડ્યું જતું હતું. એક દિવસ મનુભાઈ કપડાનું પોટલું ઉપાડીને જતા હતા. ત્યાં રસ્તામાં તેનો પગ લપસ્યો અને હાડકું ભાંગી ગયું. વેપાર ઠપ થઈ ગયો. આવકનું થોડું ઘણું સાધન હતું તે પણ છૂટવાઈ ગયું. મનુભાઈની પત્ની યશોદા સ્વભાવે ઘણી ધર્મપ્રાય હતી. તેને ભગવાન ઉપર અપાર શ્રદ્ધા. કાય ભજન કીર્તન લીન થઈ ગઈ. ઘરના બધા મહેમાન એક વાત ભજન મંડળીમાં બોલાવી ભજનોને કાય રાખે છે. અષાઢ વદ અમાસ આવી. યશોદાબેને દશામાનું વ્રત લીધું અને દશામાને સુધારવા દશામાનો પ્રાર્થના કરી. એક દિવસ યશોદાબેન ભજન ગાવા માટે ગઈ હતી અને ત્યારે મનુભાઈ ઘેરે એકલો ખાટલામાં પડ્યો હતો. ત્યારે એક ડોશીમાં આવ્યા અને મનુભાઈના ખબરકાર પૂછી. તેમને એક થેલી કાઢી 5000 રૂપિયા આપ્યા. કહ્યું, ભાઈ મનુભાઈ, 5000 રૂપિયા લ્યો અને કપડાનો ધંધો ફરી શરૂ કરો. પગ પણ થોડા દિવસોમાં સારો થઈ જશે. આ વેળા તમને કપડાનો વેપાર સારો એવો નફો થશે. પણ માજી, તમે આવો છો ક્યાંથી? મનુભાઈ પૂછ્યું. અમદાવાદમાં દાણાપીઠમાંથી. અને ડોશીમાએ તો ઊભા થઈને ચાલવા માંડ્યા. એવામાં યશોદાબેન ઘેરે આવ્યા અને ફરી મનુભાઈ ડોશીમાની વાત કરી. એ જ રાતે યશોદાબેનના સ્વપ્નમાં દશામાના દર્શન દીધા અને કહ્યું, બેટા, હું ડોશીના રૂપમાં બનીને તારા ઘેરે આવી હતી. તે મારું વ્રત રાખ્યું એટલે હવે તારી દશા સુધરશે. વેપાર જ
નફો થાય છે અને અમુક હિસ્સો દાન પુણ્યમાં વાપરજે. જશોદાબેને દશામાનું વ્રત કર્યું. મનુભાઈનો પગ ઠીક થઈ ગયો અને ડોશીમાએ આપેલા 5,000 રૂપિયામાં એમને કપડાનો વેપાર શરૂ કર્યો અને એક જ વર્ષમાં બમણો નફો થયો. તેઓ દાણાપીઠ ગયા અને પહેલાં ડોશીમાને તપાસ કરી તો તે ન મળ્યા, પણ ખબર પડી કે ત્યાં દશામાનું મંદિર આવેલું છે. તેના દશામાના દર્શન કર્યા અને 10,000 રૂપિયાનું દાન કર્યું. દશામાએ એ જ રીતે મનુભાઈના જશોદા ઉપર કૃપા કરી. સૌએ ઉપર કૃપા કરજો. જય દશામા. એક જ વાર્તા કરું.